બ્રેક બાદ સ્વાગત અગર વાત કરીએ તો દ્વારકાના ખંભાળિયામાં લેન્ડ લવ જેહાદની ઘટના બનતા દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ હરકતમાં આવ્યું હતું। ખંભાળિયામાં આવેલા સંતોષી માતાના મંદિરની આગળના ભાગમાં વિધર્મી લોકો દ્વારા જમીન પર દબાણ કરી માતાજીના મંદિરમાં જવાનો રસ્તો બંધ કર્યો હતો, જે બાબતે સંતોષી માતાના મંદિરના મહંત દ્વારા વિડીયો વાયરલ કરી તંત્ર પાસે મદદની અપીલ કરતા હિન્દુ સંગઠનો તેમજ સમાજસેવકો મેદાને આવ્યા। ત્યારે સમગ્ર મામલાની જાણ દ્વારકા પોલીસને થતા પોલીસે ગણતરીના કલાકોમાં 3 જેટલા લોકોને ઝડપી લીધા હતા। ખોટા રેકોર્ડના આધારે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કર્યું હતું, એના ઉપર એનો પોતાનો હક સ્થાપિત કરવા માટે અને પછી ખરેખર સરકારી જે રેકોર્ડ છે એમાં પણ એની બધું પ્રોપર્ટીની નોંધણી પણ કરાવી દીધી હતી। પછી જે જમીન હતી એના ઉપર બાંધકામ પણ થયું હતું। અમારા ઉપર જ્યારે ધ્યાન ઉપર આવ્યું તો અમને ખંભાલિયા પોસ્ટેમાં 10/12/24 એમાં ચીટિંગ અને ફોર્જરીની અલગ અલગ સેક્શન્સમાં આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ હતું અને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને એમાં જે મુખ્ય 3 આરોપી હતા એને અમને ઝડપીથી અટક કરી લીધો હતો। 3 આરોપીનું નામ હનીફ કફી, ગફાર કફી અને અબ્બાસ ખીરા છે। પછી બધા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ અને હાલ જે અહીંયા દબાણ અને બાંધકામ હતું એ બધું કાઢવામાં આવેલ છે। થોક ટાઈમ પહેલા વિધર્મીઓ દ્વારા આ મંદિરની આગળની જગ્યા ખોટા રસ્તે ઊભા કરી અને કબજો કરેલ હતો, જેથી અમે પોલીસમાં જાણ કરેલ હતી અને અરજી કરેલ હતી। તેથી સાહેબે 3 જણાની અટકાયત કરી અને હવે આ મંદિરનો આગળનો રસ્તો ખુલ્લો કરી અને હવે અમને ખુલ્લો કરી દીધેલ છે, જેથી અમે પોલીસ પ્રશાસન અને સરકારનું, પોલીસ પ્રશાસનનું અને અમે ખૂબ આભાર માનીએ છીએ।